તો ભગવાનને ગાય ખૂબ જ પ્રિય છે. એ ગાયોને ભગવાન કૃષ્ણ પણ ખૂબ જ પ્રિય છે. હજી પણ તમારે અનુભવ કરવો હોય ને તો તમે કરજો. મોટી ગૌશાળા હશે ને, એ ગૌશાળાની અંદર તમે વાંસળીનો સૂર છેડજો, અનુભવ કરજો. એ વાંસળીનો સૂર પેલી ગાયોના કાનમાં જશે ને, અને ગાયોની સામે તમે જોજો એટલે તમને ખબર પડશે. એ ગાયોને હજી એમ છે કે પરમાત્મા કૃષ્ણ અમારી વચ્ચે છે, અને આ વાંસળીનો સૂર એ જ વગાડે છે. સાહેબ, આ તાકાત છે કૃષ્ણના વાંસળીના સૂરની. અતિશય યુક્તિ નથી કહેતો, પણ જ્યારે ભગવાન કૃષ્ણ એને તેડવા અક્રૂરજી આવ્યા, ટૂંકમાં કહું તો એ રથમાં બેસીને જ્યારે નીકળ્યા ને ગોકુળની બારે મથુરા જવા માટે, ત્યારે માં યશોદા જેટલા રોયા છે ને એટલી જ એ યશોદાના નંદબાબાના આંગણામાં રહેલ ગાયો અને નાના નાના વાછરડાઓ રોયા છે. સાહેબ, યશોદાજી જેટલો પ્રેમ કૃષ્ણને કરતા ને એટલો જ પ્રેમ એ ગાયોને વાછરડાઓ કરતા. અરે ભગવાન કૃષ્ણ અને બલરામ નાનકડા હતા ને, એને ચાલવાનું શીખવાડવાનું હતું ને, ત્યારે માં યશોદાએ એના ગૌશાળામાં રહેલ જે નાના નાના વાછરડાઓ છે ને એના પૂંછડા પકડાવી દેતા. એક પૂંછડું કૃષ્ણને પકડાવે, એક બલરામને પકડાવે, અને વાછરડાઓ એ કેટલા સમજુ, એ ધીરે ધીરે ચાલે, આગળ વાછરડાઓ અને પાછળ કૃષ્ણ અને બલરામ. એનો કેટલો અપાર પ્રેમ હશે સાહેબ. અને આ વાંસળીની તાકાત કેટલી હશે કે હજારો વર્ષો પહેલા ભગવાન કૃષ્ણ જ્યાં પૃથ્વી ઉપર આવ્યા હતા, ગાયોનું રક્ષણ કર્યું હતું, હજી પણ વાંસળીનો સૂર સંભળાય ત્યારે આ બધી જે ગાયો છે ને સાહેબ, એ ભગવાન કૃષ્ણને શોધે છે. તો મારે આપ સૌને એ કહેવું છે કે જે કૃષ્ણને ગાયો અતિ પ્રિય છે, એ જ કૃષ્ણની ગાયો આજે રખડતી થઈ ગઈ છે, રઝળતી થઈ ગઈ છે, દુખી થઈ ગઈ છે. અને આમ પણ તમે જોવો ને તો ભગવાન કૃષ્ણને અતિ પ્રિય ત્રણ વ્યક્તિ, એક ગાય, એક ગીતા અને એક ગોપી, આ ત્રણ અતિશય પ્રિય. ત્રણે ત્રણની અત્યારે હાલત તો કે ગાય રખડતી થઈ ગઈ, કતલખાનામાં જાય છે, ઘણા લોકોને ખબર છે, છતાં પણ એ ગાયનું રક્ષણ નથી કરતા. એ મોટામાં મોટું ગૌ હત્યા બરોબરનું પાપ છે. જો આપણે એમ કહેતા હોય કે આંગળી ચીંધવાનું પુણ્ય છે, જો એનું પુણ્ય હોય તો આપણે આંખે જોયેલું કે ગાય કતલખાનામાં જાય છે એનું પાપ પણ છે. જો પુણ્ય હોય તો પાપ હોય, અને પુણ્ય ન હોય તો પાપ પણ ન હોય. તો અત્યારની દુર્દશા એ છે કે ગાયો દુખી થાય છે. બીજી દુર્દશા ગોપી. ગોપી એટલે કે સ્ત્રી, એનું રક્ષણ બરાબર થતું નથી સાહેબ, જે કૃષ્ણને પ્રિય છે. અને ત્રીજું ગીતા. ગીતાજીને આપણે અભેરાએ રાખી દીધા. આ ભગવાનને ત્રણ વસ્તુ ખૂબ જ પ્રિય છે.